તો અમદાવાદની અલગ અલગ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી. જાણીતી સ્કૂલોમાં ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે. ઝેબર સ્કૂલ, ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અગ્રેસન સ્કૂલ અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકી આપવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી છે. જે રીતે બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી છે. પોલીસ કાફલો અલગ અલગ સ્કૂલમાં પહોંચી ચૂક્યો છે. અગ્રેસન સ્કૂલ ને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. અમદાવાદની અલગ અલગ શાળાઓમાં ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા. અગ્રેસન સ્કૂલ અને ડીએવી સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. અલગ અલગ સ્કૂલોમાં મેલ મળ્યા હતા. તો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. બોમ્બ સ્ક્વોડ પહોંચી ચૂક્યું છે. તો હાલ જાણીતી સ્કૂલોમાં જે ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે. અર્પણ, અલગ અલગ સ્કૂલોમાં, અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. તપાસ હાથ ધરવામાં આવી છે. શું વિગત? બિલકુલ બંસી, જે પ્રમાણેના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, હું વેજલપુર વિસ્તારની ઝાયડસ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં છું અને આપ જોઈ શકો છો આ જે બોમ્બનો ઈમેલ મળ્યો છે ફક્ત એક સ્કૂલની, અલગ અલગ સ્કૂલમાં તો સ્કૂલ તો સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવી છે. બહારની તરફ પોલીસ ઉપરાંત ફાયર બ્રિગેડનો ખૂબ જ મોટો સ્ટાફ છે. અંદરની તરફ પણ બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે તપાસ કરી રહી છે. પરંતુ આ જે હાલ પૂરતી જાણકારી મળી રહી છે તેને તંત્રએ કેટલી ગંભીરતાથી લીધી છે તેની વાત કરીએ તો બહારની તરફ ફાયર બ્રિગેડનો ખૂબ જ મોટો કાફલો અને ખૂબ જ મોટો પોલીસ કાફલો પણ અહીંયા જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો ફાયર બ્રિગેડના જે વિશાળ વાહનો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. તો 108ની જે એમ્બ્યુલન્સ છે તેને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અને આ સ્કૂલમાં પ્રવેશવાનો જે બહારનો માર્ગ છે ત્યાંથી જ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને બિનજરૂરી લોકો અહીંયા ના આવી શકે અને તાત્કાલિક સ્કૂલને ખાલી કરી દેવાની જાણ વાલીઓને કરી દેવામાં આવી હતી. તે બાદ આપ જોઈ શકો છો જે વિવિધ જે વાલીઓ છે તે પોતાના બાળકોને હાલ લઈ જઈ રહ્યા છે અને જે બેરિકેડિંગ દૂર તરફ કરવામાં આવ્યું છે ત્યાં વાલીઓના ટોળા પણ જોવા મળી રહ્યા છે. એટલે તકેદારીના ભાગ રૂપે હાલ ફાયર બ્રિગેડનો સ્ટાફ હોય, પોલીસનો સ્ટાફ હોય, તમામ સ્ટેન્ડ બાય મોડમાં છે. બોમ્બ સ્ક્વોડ અંદર તપાસ કરી રહ્યું છે. એટલે એકવાર ખરાઈ થાય કે ખરેખર આ સાચી માહિતી છે કે કોઈ ટીખળખોરે ફક્ત તંત્રને દોડાવવા માટે ફરી એકવાર આવો પ્રયાસ કર્યો છે કે કોઈ મસ્તી કરી છે. એટલે એકવાર કન્ફર્મ થાય તે બાદ ખબર પડશે. પરંતુ આવી ઘટનાને હળવાશથી ન લઈ શકાય તેના માટે તંત્ર કોઈ કસર નથી છોડતું અને એટલા માટે જ હાલમાં ઝીણવટપૂરી તપાસ આ સ્કૂલ ઉપરાંત જે સ્કૂલોને ધમકી મળી છે ત્યાં કરવામાં આવી રહી છે. બંસી, જી અર્પણ, સાયબર ક્રાઇમ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેને લઈ કોઈ માહિતી સામે આવી છે ખરી કે આ ઈમેલ આઈડી પરથી કે આ મેલ ક્યાંથી આવ્યો છે, કોણે કર્યો છે તેને લઈને? બંસી, આ જે ઈમેલ મળ્યો છે તેને ધ્યાનમાં રાખીને તંત્રની પ્રાથમિકતા પ્રથમ તો આ ઈમેલને અટેન્ડ કરવાની હતી. એટલે ઈમેલને હળવાશમાં ન લેતા શહેરના જુદા જુદા વિસ્તારની પોલીસ, ટ્રાફિક વિભાગનો સ્ટાફ છે, 108ની ટીમ છે, તે જે સ્કૂલોના નામ સાથેની ધમકી આપવામાં આવી છે ત્યાં તપાસ કરી રહ્યો છે. એટલે એકવાર અહીંયા કન્ફર્મ થઈ જાય કે કશું વાંધાજનક છે કે કેમ, સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે વાંધાજનક કંઈ જ ન મળે, પરંતુ જો કંઈ મળે છે તો તે મુજબની કાર્યવાહી કરવામાં આવે અને વાંધાજનક નથી મળતું તો પોલીસ તરફથી સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે કે આ કોઈક મસ્તીખોરે ફક્ત આ ટીખળ કરવા માટે કર્યો છે. કારણ કે આ પ્રથમવારનું નથી. આ પહેલાં પણ આ જ રીતે શહેરની જુદી જુદી સ્કૂલોમાં બોમ્બ મુકાયા હોવાના જે પોલીસ કંટ્રોલમાં પણ ફોન છે, ઈમેલથી પણ આવી રીતે આપવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની પણ ઘટનાઓ આપણે જોઈ ચૂક્યા છે. એટલે હાલ તો પોલીસની એકમાત્ર પ્રાથમિકતા ખરેખર જે શાળાઓના નામજોગ ઈમેલ કરવામાં આવ્યો છે તેનામાં સઘન તપાસ કરવાની છે. તમામ સ્કૂલના પરિસરમાં ખૂણે ખૂણા ક્લાસરૂમ તમામ ચકાસવામાં આવી રહ્યું છે. એટલે એકવાર પોલીસ તરફથી ઓલ ક્લિયરનું સિગ્નલ મળશે તે બાદ સાયબર સેલની જે ટીમ છે તે આ કોણે ઈમેલ ક્યાંથી કર્યો છે, કોનો આઈપી એડ્રેસ છે, આ તમામ વસ્તુઓની ઝીણવટભરી તપાસ હાથ ધરશે. પરંતુ પોલીસની હાલ પૂરતી એકમાત્ર પ્રાથમિકતા તમામ શાળાઓમાં ઓલ ક્લિયરનો મેસેજ આપવાની છે, જેથી કરીને કોઈ અન્ય અનિચ્છનીય બનાવ ન બને. બનશે જી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. સ્કૂલના સ્ટુડન્ટ્સને રજા આપી અને હાલમાં અત્યારે જે રીતના સીપી સર તરફથી સૂચના આવી છે એ પ્રમાણે બીડીડીએસ તથા ડોગ સ્કોડને બોલાવી અને સ્કૂલનું હાથમાં ચેકિંગ ચાલુ છે. તો અલગ અલગ શાળાઓમાં શાળા પહેલા તો ખાલી કરાવવામાં આવી છે. વાલીઓને પોતપોતાના બાળકો સોંપવામાં આવ્યા છે અને ત્યારબાદ
જે છે અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડ પોલીસ કાફલો ઘટના પહોંચી ચૂક્યો છે સ્થળ પર, અલગ અલગ શાળાઓમાં પહોંચી ચૂક્યો છે।